નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકા અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો, આરકે સિક્યુરિટી સર્વિસ રાજકોટ અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકા ખાતે ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે વિવિધ જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો, જુનિયર ક્લર્ક, સુપરવાઇઝર, નાયબ ચીટનીસ, વિસ્તરણ અધિકારી, અધિક મદદનીશ ઇજનેર, નાયબ હિસાબનીશ, સિનિયર ક્લર્ક, ગ્રામ સેવક, HRNCB કન્સલ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર, ક્લસ્ટર કોર્ડિનેટર, જિલ્લા કોર્ડિનેટર તેમજ એકાઉન્ટ આસિસ્ટન્ટ તેમજ MS કોર્ડિનેટર, ગ્રામ રોજગાર સેવક અંતર્ગત વિવિધ યોજના અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે આઉટસોર્સિસ બેઝિસ પર। તમે જોઈ શકો છો મિત્રો, વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ જગ્યા જે વર્ક પ્લેસ છે તે કઈ છે તેના વિશે। તો તમે જોઈ શકો છો, DRDA એટલે કે ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ એજન્સી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ADM મહેકમ અંતર્ગત નાયબ ચીટનીસ માટેની 2 જગ્યા છે જિલ્લા કક્ષાએ, જેમાં ગ્રેજ્યુએટ પ્લસ CCC ની લાયકાત ધરાવતા હોવા જોઈએ। 30,000 રૂપિયા પગાર ધોરણ। સુપરવાઇઝર માટે ડિપ્લોમા સિવિલ કરેલું હોવું જોઈએ, 1 જગ્યા છે મિત્રો જિલ્લા કક્ષાએ, 25,000 રૂપિયા પગાર ધોરણ, ડિપ્લોમા સિવિલ। જુનિયર ક્લર્ક માટે 3 જગ્યા છે મિત્રો, ગ્રેજ્યુએટ પ્લસ CCC, જિલ્લા કક્ષા માટેની જગ્યા છે, 15,000 રૂપિયા માસિક પગાર ધોરણ। DRDA BLA મહેકમ માટે તમે જોઈ શકો છો, અધિક મદદનીશ ઇજનેર, ડિપ્લોમા સિવિલ કરેલું હોય તેવા ઉમેદવારો માટે તાલુકા કક્ષાએ 5 જગ્યા છે મિત્રો, 25,000 રૂપિયા માસિક પગાર ધોરણ મળવાપાત્ર થશે। વિસ્તરણ અધિકારી માટે 6 જગ્યા છે, જેમાં એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી, ગ્રેજ્યુએટ MRM કરેલું હોય તેવા ઉમેદવારો માટે તાલુકા કક્ષા માટે 6 જગ્યા છે મિત્રો, 25,000 રૂપિયા માસિક મહેનતાણું મળવાપાત્ર થશે। નાયબ હિસાબનીશ માટેની 3 જગ્યા છે તાલુકા કક્ષા માટે, જેમાં BCom ની લાયકાત ધરાવતા હોય, 16,000 રૂપિયા માસિક મહેનતાણું મળવાપાત્ર થશે। સિનિયર ક્લર્ક, જુનિયર ક્લર્ક માટેની 2 જગ્યા છે, ગ્રેજ્યુએટ પ્લસ CCC, તાલુકા કક્ષા માટેની જગ્યા છે, 15,000 રૂપિયા માસિક પગાર ધોરણ મળવાપાત્ર થશે। જુનિયર ક્લર્ક માટે 4 જગ્યા છે તાલુકા કક્ષા માટેની, જેમાં ગ્રેજ્યુએટ પ્લસ CCC, 15,000 રૂપિયા પગાર ધોરણ। ગ્રામ સેવક માટે 13 જગ્યા છે મિત્રો, બેચલર ઇન રૂરલ સ્ટડીઝ એટલે કે BRS કરેલું હોવું જોઈએ, તાલુકા કક્ષા માટે જગ્યા છે મિત્રો 13 જગ્યા, 16,000 રૂપિયા માસિક મહેનતાણું મળવાપાત્ર થશે। ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ માટે HR અને CB કન્સલ્ટન્ટ માટે 1 જગ્યા છે જિલ્લા કક્ષાએ, જેમાં MBA, MSW, માસ્ટર ઇન HR, MRS, MRM પ્લસ 2 યર્સ એક્સપિરિયન્સ, 30,000 રૂપિયા પગાર ધોરણ। ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની 1 જગ્યા છે જિલ્લા કક્ષા માટે, 15,000 રૂપિયા પગાર ધોરણ। PGDCA ઓર બેચલર પ્લસ CCC કોર્સ, નોલેજ ઓફ ઇંગ્લિશ, ગુજરાતી ટાઈપિંગ। બ્લોક એન્જિનિયર માટેની 5 જગ્યા છે, ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ પ્લસ 1 યર એક્સપિરિયન્સ, તાલુકા કક્ષા માટેની જગ્યા છે, 25,000 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે। ક્લસ્ટર કોર્ડિનેટર માટેની 4 જગ્યા છે મિત્રો તાલુકા કક્ષા માટે, જેમાં ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન, 20,000 રૂપિયા પગાર ધોરણ। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે જિલ્લા કોર્ડિનેટર માટેની 1 જગ્યા છે, જેમાં MBA, MSW, MRS 2 યર્સ એક્સપિરિયન્સ, જિલ્લા કક્ષા માટેની જગ્યા છે, 45,000 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે। બ્લોક એન્જિનિયર માટે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ, 1 યર એક્સપિરિયન્સ, 5 જગ્યા, તાલુકા કક્ષા માટેની 25,000 રૂપિયા પગાર ધોરણ। ક્લસ્ટર કોર્ડિનેટર માટે પણ જગ્યા છે મિત્રો। ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પણ તમે જોઈ શકો છો, ગ્રામીણ માટે જિલ્લા કોર્ડિનેટર, વર્ક્સ મેનેજર કમ કોર્ડિનેટર માટેની જગ્યા છે, જેમાં તમે જોઈ શકો છો 25,000 રૂપિયા પગાર ધોરણ। મનરેગા માટે એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની 1 જગ્યા છે, જિલ્લા કક્ષા માટે 20,000 રૂપિયા પગાર ધોરણ। BCom નોલેજેબલ ઇન ટેલી પ્લસ 2 યર્સ એક્સપિરિયન્સ। ટેકનિકલ આસિસ્ટન્ટ માટે 18 જગ્યા છે, તાલુકા કક્ષા માટે 25,000 રૂપિયા પગાર ધોરણ, ડિપ્લોમા સિવિલ 1 વર્ષનો એક્સપિરિયન્સ। એકાઉન્ટ આસિસ્ટન્ટ માટેની 3 જગ્યા છે, BCom 50% તેમજ 1 વર્ષનો એક્સપિરિયન્સ, 16,000 રૂપિયા પગાર ધોરણ। MIS કોર્ડિનેટર માટેની 1 જગ્યા છે તાલુકા કક્ષા માટે, તેમજ ગ્રામ રોજગાર સેવક માટેની તાલુકા કક્ષા માટે 3 જગ્યા છે, 15,000 રૂપિયા પગાર ધોરણ તેમજ એની ગ્રેજ્યુએટ। ઉપરોક્ત ઈમેલ એડ્રેસ પર જાહેરાતની તારીખથી 5 દિવસમાં અરજી કરવાની રહેશે મિત્રો। જાહેરાત તમે જોઈ શકો છો, તારીખ 11/10/2025 રોજ વર્તમાન પત્રમાં આવેલી છે મિત્રો। સંબંધિત જગ્યામાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, સરકાર માન્ય કે અર્ધ સરકાર માન્ય અનુભવનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન સ્વપ્રમાણિત નકલોમાં મોકલવાની રહેશે। જગ્યાની સંખ્યા અને સંજોગો અનુસાર ફેરફાર થઈ શકે છે। ઉમેદવાર કઈ જગ્યા માટે ઉમેદવારી કરી છે તે દર્શાવવાનું રહેશે, તેમજ 1 થી વધારે અરજી જગ્યા માટે પર ઉમેદવારી કરવા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે।
તમે જોઈ શકો છો મિત્રો, જે એડ્રેસ છે ઓફિસનું આરકે સિક્યુરિટી સર્વિસ રાજકોટ. જે ઓફિસ એડ્રેસ છે મિત્રો 313 આરકે પ્રાઇમ નેક્સ્ટ ટુ સિલ્વર હાઇટ્સ, નાના મોવા સર્કલ, 150 ફીટ રિંગ રોડ, રાજકોટ 36004. વધુ માહિતી માટે સંપર્ક નંબર પર આપવામાં આવેલા છે. ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપવામાં આવેલા છે મિત્રો. તો તમે જોઈ શકો છો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકા માટે આજે આઉટસોર્સિંગ બેઝિસ પર જે જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે ડીઆરડીએ અંતર્ગત.